ખેડા માતર તાલુકાના સિંજીવાડા પ્રાથમિક શાળામાં મોટો વિવાદ સામે આવ્યો છે। પ્રાથમિક શાળાના શિક્ષકે શાળાના જ વિદ્યાર્થીને બચકું ભરી લેતા હોબાળો થયો હતો। સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોએ શાળામાં ભેગા થઈ હોબાળો કર્યો। તમામ ગ્રામજનો લિંબાસી પોલીસ મથકે પહોંચ્યા। ગ્રામજનો ભેગા થઈને પોલીસ સ્ટેશન પાસે પણ હોબાળો મચાવ્યો હતો। હંગામી શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓને અડપલા કર્યા હોવાના પણ આક્ષેપ થયા હતા। हाल लिंबासी पोलीस स्टेशन द्वारा कार्यवाही हाथ धरी आगळनी तपासनो दौर शरू कर्यो छे। આપણે પીએમ શ્રી યોજના અંતર્ગત પ્રાથમિક શાળા જે સિંજીવાડા સ્કૂલ છે એ પીએમ શ્રી મોબાઈલ હોય એમાં સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે 4 રિસોર્સ પર્સનની નિમણૂક કરવાની હોય છે। એમાં આપણે 2 વખત અરજી જાહેરાત આપેલ છતાં આપણે 2 પ્રકારના રિસોર્સ પર્સને અરજી કરેલ। એમાંથી આપણે એક કોમ્પ્યુટર રિસોર્સ પર્સન અને એક આર્ટ એન્ડ ક્રાફ્ટ રિસોર્સ પર્સનની નિમણૂક કરેલ। જેમની મુદત 31 માર્ચના રોજ પૂરી થતી હોય તો એમને આપણે છૂટા કરવાના થતા હોય છે। ગત 30/3/2026ના રોજ સદર સ્ટાફના 7 શિક્ષકો અને 8મા આચાર્ય તરીકે હું અમારી વસ્તી ગણતરીમાં માતર ખાતે મીટિંગ હતી। એમાં મારો મીટિંગનો સમય હતો 4 વાગ્યાનો। બધી સ્કૂલમાં બધું ઠાડે પાડી અને 4 વાગે મીટિંગમાં જોવા ગયો તે પછી આ ઘટના બનેલી છે। અમારી સ્કૂલમાં કોઈ સાહેબ હતા જેમણે 3-4 દીકરીઓ પર છેડતી કરી છે। એમાં મારી બેન પણ હતી। તો અમે બધા ગામવાળા મળીને પોલીસ સ્ટેશન આવ્યા છે લીંબાસી કાયદેસરની કાર્યવાહી કરવા માટે। શું માગ તમારી? માગ તો એ જ છે કે કાયદેસરની કાર્યવાહી થાય। શિક્ષકને કોઈ જાણ કેવી રીતે થઈ તમને? જાણ તો હવે મારી બેન પણ હતી। એણે કીધું કે એક છોકરીને સાહેબે પકડવાની કોશિશ કરી તો સાહેબ એ છોકરી નાસી ગઈ અને બીજી એક છોકરી હતી હાથમાં આવી ગઈ તો એને બચકું ભર્યું ને છેડતી કરી। साहेब मारी स्कूल प्राथमिक शाला सिंजीवाड़ा में भणे 12मा धोरण में मारी छोकरी तेने 12मा धोरण में 30 तारीखे स्कूल में 4:30 वागे साहेबे छेड़छाड़ी करी थी ने बचका भर्या था एवं कहीं हतुं। तो मैंने घरे आवीने कीधुं नहोतुं। आ तो पछी मैंने घरे आवीने कीधुं कि पप्पा मैंने एना कई बचका भर्या था एम। तो पछी मैं साहेब ने फोन कर्यो। साहेब नता प्रिंसिपल तो फोन आयो साहेबनो। तो मैं कहा साहेब हूँ 12:30 वागे तमने स्कूल में बोलवा आऊँ छुं। બરાબર। તે આવી ઘટના બની હતી। ત્યારબાદ શિક્ષક તમને મળ્યા ખરા? શિક્ષક આજે જ મળ્યા મને 12 વાગે। કાલે સ્કૂલની રજા હતી। અચ્છા, આજે મળ્યા તો આજે શું વાત થઈ? એટલે 12 વાગે હું આવ્યો તે પહેલાં તો બધી પ્રિન્સિપાલ મળ્યા। એ સાહેબ તો ત્યાં આવ્યા જ નથી સ્કૂલમાં। બરાબર છે। અત્યારે તમે શું કરવા આવ્યા છો? અત્યારે FIR કરવા આવ્યા છું।